સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર જુઓ ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। ત્યારે વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે વલસાડના ઓવાવડા ગામે। ત્યારે ઓવાડા ગામના મતદારોનો ચૂંટણીને લઈને કેવો છે મિજાજ, આવો જોઈએ અમારા ખાસ કાર્યક્રમમાં। નમસ્કાર, હું છું ઉમેશ પટેલ અને આપ જોઈ રહ્યા છો જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર। વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં જી 24 કલાકની ટીમ આજે પહોંચી છે ધરમપુર વિધાનસભાના ઓવાડા ગામ ખાતે। ઓવાડા ગામના જે લોકો છે તેઓ જે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે અંગે શું કહી રહ્યા છે, શું છે પ્રજાનો મૂડ, આવો જાણીએ જી 24 કલાકના વિશેષ અહેવાલ વોટરના ઘરે રિપોર્ટરમાં। જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં જી 24 કલાકની ટીમ આજે ઓવાડા ગામ ખાતે પહોંચી છે। ઓવાડા ગામની જે મહિલાઓ છે તેમના પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે 5 વર્ષમાં જે ઓવાડા ગામ છે તેમાં કેટલો વિકાસ થયો છે અને કેટલો વિકાસ હજુ બાકી છે। આપણી સાથે ઓવાડા ગામના મહિલાઓ જોડાયા છે। જે રીતે 5 વર્ષ ગયા છે, 5 વર્ષમાં જે નેતાઓ દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા, કઈ રીતનો વિકાસ? માજી સરપંચ તરીકે હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ નેતાઓ દ્વારા અમને કોઈ સુવિધા કે કોઈ વિકાસ એવો મળ્યો જ નથી ને જે ડમ્પિંગનો પ્લાન આવ્યો છે એના માટે અમે સખત વિરોધ છે। એ ડમ્પિંગનો પ્લાન અમને અમારા ઓવાડા ખાતે નથી જોઈતો, એના માટે અમને ખૂબ જ તકલીફ પડવાની છે। સગા બહેનો, નાના બાળકો, વડીલોથી મળીને બધાને તકલીફ। અમને કોઈ સુવિધા આરોગ્યની નથી મળી તો તમે ડમ્પિંગનો પ્લાન કેવી રીતે અહીં શરૂઆત કર્યો? પહેલાં હોસ્પિટલ આપો પછી જો લાવો ડમ્પિંગનો પ્લાન। અમને કોઈ એના માટે વિરોધ નથી, પહેલી હોસ્પિટલની અમને સુવિધા આપો। અમારે સરકારશ્રીને એ જ વિનંતી છે, ડમ્પિંગનો પ્લાન લાવશો તો પહેલી સુવિધા હોસ્પિટલ, એમ્બ્યુલન્સની કોઈ સુવિધા નથી અમારા ગામમાં। ત્યાર પછી કોઈ લાઇબ્રેરી નથી, લાઇબ્રેરી ત્યાર પછી આ ગ્રાઉન્ડ ભલે આવ્યું પણ એમાં છોકરાઓને શું મળવાનું? ગ્રાઉન્ડથી શું મળવાનું? ક્રિકેટ રમીને શું મળવાનું? શું મળવાનું? છોકરાઓને તો નુકસાન જ જવાનું છે, ભણતરથી મારી બધી તકલીફ પડવાની। કોઈ બીજું લાવો નહીં, મારે સરકારશ્રીને જ છે કે કોઈ સ્કૂલ, ત્યાર પછી બાલવાડી બી નથી અમારે। ભલે અમને તમે રિનોવેશન આપે વાંધો નહીં પણ આપો ને, અમારે આ વસ્તી કેટલી છે અહીંયા, બાલવાડી બી નથી, ત્યાર પછી પીયુસી બી નથી, તો અમારે ક્યાં સુધી જવું? પીયુસી માટે હોસ્પિટલમાં જવું હોય તો અમારે સેગવા જવું પડે, અડગામ જવું પડે। તો હું અમારા ગામમાં કોઈ બીમાર નથી થતું બહેનો કે ભાઈઓ કે છોકરાઓ? ખાસ કરીને જો વાત કરીએ તો પીવાના પાણીની કઈ રીતની સુવિધા, પીવાના પાણીના જે નળ લાગ્યા છે તેની કઈ રીતની સુવિધા? પાણી, પીવાના પાણીની સુવિધા અમારે છે ને એ લોકો નળ નાખી ગયા પણ પાણીની સુવિધા અમને આપતા નથી, તો અમે અમારા પોતાનું પાણી મોટરથી ચાલુ કરીને પાણી લેતા છે ને અમે બોર કરાવીએ, એટલે અમને પાણીની ઘણી તકલીફ છે। કેટલી તકલીફ પડે ઉનાળા દરમિયાન? ઉનાળા દરમિયાન એટલે તો અમારે બીજાના ઘરેથી પાણી ભરવા પડે, તે લોકો બી અમને કીધે કે અમારે કે અમારા ટાઈમ જોઈને તમારા કે અમારે પર ટાઈમ નહીં મળે કે લોકોના ટાઈમમાં અમે પાણી ભરવા જાય। આજે 3 થી 4 વર્ષથી અમે પાણીની તકલીફ કરતા છે, મજૂરી કરવા જાય કે લોકોની ઘરે અમે પાણી ભરવા જઈએ। નેતાઓએ વાયદા કર્યા હતા? હા, કઈ એને રોજના વાયદા કરી જાય પણ કઈ આવે નહીં મળે। આજે હું કાલે હું એમ કરે, આજે 3 થી 4 વર્ષથી અમે આપડે કરે, આજે કેટલા વર્ષોથી અમે ભાજપ સરકારને વોટિંગ કરે, ખાલી વોટિંગ લેવા માટે આવે પણ પછી ફરીને જોઈને અમારા ગામ બાજુ, તો અમારે શું કરવાનું? અમારે વોટિંગ કેવી રીતે કોને કરવાના? એટલે અમે ભાજપ સરકારથી બી વિરોધ થઈ ગયા, હવે કંટાળી ગયા। આજે 25 થી 30 વર્ષ થઈ ગયા આ ભાજપ સરકારને લાવીને, પણ ભાજપ સરકાર અમારે હારું કઈ કર્યું નથી આજ સુધીમાં। ગામના રસ્તાઓની જો વાત કરીએ તો ગામના રસ્તાઓની કઈ રીતની સુવિધા? બાળકોએ સારા જવું હોય તો રસ્તાઓનો ખૂબ જરૂર પડતો હોય છે, કઈ રીતની સુવિધા? કોઈ બીમાર પડ્યું હોય તો કઈ રીતની તકલીફ પડે? રસ્તા તો એવા બનાવેલા છે કે સાંકડા બનાવેલા છે, ત્યાં તો 2 બાઇક ભેગી થાય ને તો ને નહીં જઈ શકે, એટલે એ લોકોના ખિસ્સા ભરવા માંગે તે તો આપણને નહીં પોહાય ને। પેલા કહેવત પડલી તેમ મોટા ઘેરની મોટી વાત ને અડધે રોટલી કાઢી રાતે એ લોકોને આજે 100 થયા હતા, કાલે 200 થવું જ જોઈએ એમ એ લોકોનો વિચાર, પણ અમારા જ્યાં ગરીબ ન હોતા હોય એટલે એ રસ્તા માટે બાળક લોકો, અમારા છોકરા જાય, વાન આવે એટલે વાન તો તરત નીકળી જાય ને અહીંયા બાઇક વાળા સાઈડ પર એટલે અમારા ગાડી રહીને વારમાં ભરાઈ જાય, એટલે આ લોકો સરકાર શું કરવા બેઠી? એટલે અમને સખત આ ભાજપ પ્રત્યે વિરોધ છે। એટલે આ કઈ પ્રજા આ સુવિધા બદલા હે તો જ અમારું કઈ થાય, આ ભાજપ સરકાર અમને જોતી જ નથી। ગામમાં કોઈ બસ કે એવી કઈ સુવિધા ખરી? ગામના કોઈ મહિલાઓ કોઈ જવું હોય, બાળકોએ જવું હોય તો બસ કેવું કઈ સુવિધા? આજ કેટલા વર્ષથી અમારે ગામમાં
કશે બી જવું હોય તો રિક્ષા મળે પણ બસ તો કોઈ તે રોડ પર જાય તો 2 કિલોમીટર ચાલીને અમારે જવું પડે તો અમારે માટે બસ બી મુકાવી જોઈએ. જે રીતે આપ જોઈ શકો છો કે જે ગામના લોકો છે તે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામની મહિલાઓ જે ક્યાંક ને ક્યાંક જે 5 વર્ષમાં સરકાર દ્વારા જે વાયદાઓ કરવામાં આવેલા છે ક્યાંક ને ક્યાંક ગામમાં પૂરા ન થયા હોય તેવું જણાવી રહી છે. અને જે રીતે ગામના લોકો પણ કહી રહ્યા છે કે આ વખતે જે ગામમાં જે પરિવર્તનની જરૂર દેખાઈ રહી છે. ત્યારે ફરી મળીશું બીજા વોટરના ઘરે બીજા રિપોર્ટર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.